તો હેલો મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ મિકેનિકમાં બધા મિત્રોનું સ્વાગત છે। તો આજે આપણી પાસે સોનાલિકા ટ્રેક્ટર આવી ગયું છે, તેનું આપણે એન્જિનનું કામ કરવાનું છે। તો તે આપણે કામ કરીએ છીએ ને તો મિત્રો તમને કઈ રીતે કઈ કઈ વસ્તુ ગઈ છે તે પણ હું તમને બતાવીશ, અને કયા વસ્તુ આપણે સ્પેર પાર્ટ નાખીએ તે પણ હું તમને બતાવીશ। વિડીયોના એન્ડ લગી બન્યા રહીજો। તો મિત્રો તમે જોઈ શકો છો કે જે આપણે પિસ્ટન કાઢ્યો તેની પિસ્ટનની રિંગ આપણે ચોંટી ગયેલી છે, તમે જોઈ શકો છો, અને તૂટી ગયેલી પણ છે। તો મિત્રો તમે જોઈ શકો છો કે આ જે પિસ્ટન છે તેની રિંગ પણ તૂટી ગઈ છે ને સ્લૂ પણ ખરાબ થઈ ગઈ છે। ત્યારબાદ મિત્રો પણ આપણે સ્લૂ પણ કાઢી લઈએ છીએ। તો મિત્રો આને આપણે સ્લૂ કાઢવાનું આપણું પુલર છે, તેનાથી આપણે પણ સ્લૂ કાઢીએ છીએ। તો મિત્રો આવા વિડીયો માટે એક લાઈક બને તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો ત્રણ સ્લૂ આપણી નીકળી ગઈ છે અને પિસ્ટન પણ ખુલી ગયા છે, તમે જોઈ શકો છો। ઓકે, તો મિત્રો ત્યારબાદ આપણે સ્લૂ નાખવાની રહેશે અને પિસ્ટન પણ આપણે નાખવાના રહેશે, તે પણ આપણે ફિટિંગ કરવાના છે। તો મિત્રો આ ટ્રેક્ટર છે સોનાલિકા 735, તેની સ્લૂ પણ આપણી પાસે આવી ગઈ છે। તો મિત્રો સૌ પહેલાં તો આપણે રિંગ પણ ફિટિંગ કરી લઈએ લાઇનરની। તો મિત્રો ત્રણ સ્લૂમાં આવી રીતે જ રિંગ ફિટ કરવાની રહેશે, તે આપણે ફિટિંગ કરી લઈએ છીએ। તો મિત્રો વિડીયોના એન્ડ લગી બન્યા રહીજો। તો મિત્રો ત્યારબાદ લાઇનર પણ આપણે ફિટિંગ કરવાના છે। તો મિત્રો આપણે એના બોન્ડ ટ્યુબ પણ લગાવી દીધી છે, ને આ જે લાઇનર છે ખૂબ જ આસાનીથી બેસી જાય છે, તમે જોઈ શકો છો। ઓકે, ખૂબ જ આસાનીથી લાઇનર ફિટિંગ થઈ જાય છે। તો મિત્રો ત્યારબાદ બીજો લાઇનર પણ આપણે ફિટિંગ કરી લઈએ છીએ। તો મિત્રો તમે જોઈ શકો છો કે તે પણ ખૂબ જ આસાનીથી ફિટિંગ થઈ જાય છે। તો મિત્રો ત્યારબાદ ત્રીજો લાઇનર પણ આપણે ફિટિંગ કરી લેવાનો છે। તો મિત્રો ત્રણ લાઇનર આપણા ફિટ થઈ ગયા છે, ને ત્યારબાદ પિસ્ટનની રિંગ અને પિસ્ટન પણ આપણે નવા ફિટિંગ કરી લેવાના છે। તો મિત્રો તમે જોઈ શકો છો કે બે પિસ્ટન પણ આપણે ફિટિંગ કરી લીધા છે। તો ત્યારબાદ આપણે ત્રીજો પિસ્ટન પણ ફિટ કરવાનો રહેશે, તે પણ આપણે ફિટિંગ કરી લઈએ છીએ। તો મિત્રો ત્યારબાદ જે હેડ પણ આપણે ફિટિંગ કરી લીધો છે, ને ત્યારબાદ પુશ રોડ કહેવાય તે પણ આપણે ફિટિંગ કરી લેવાના છે।
તો મિત્રો 6 આપણા પુશ રોડ સડી ગયા છે. ત્યારબાદ ટેપેડ ઘોડી પણ આપણે લગાડી લઈએ છીએ. તો મિત્રો 3 ટેપડ ઘોડી આપણી લાગી ગઈ છે. ત્યારબાદ સારી રીતે ફિટિંગ કરી લેવાની છે. તો ત્યારબાદ મિત્રો ટેપેડની લબરની તે પણ આપણે લગાડી લઈએ છીએ. ટેપેડ તો ઓલરેડી આપણા થઈ ગયા છે, તે વિડીયોમાં હું બતાવી નથી શક્યો. તો મિત્રો આપણું જે કામ હતું પણ તે કમ્પ્લીટ થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે ચેમ્બર પણ આપણે ફિટિંગ કરી લીધું છે. તો મિત્રો ફરી મળીએ નવા વિડીયો સાથે અને નવા અંદાજ સાથે. ત્યાં સુધી બધા જ મિત્રોને જય હિન્દ.